મારા મિસિસ પર અને ફોન આવ્યો કે જોઈ લો ને જોયું મને ઉઠાડ્યો રિપોર્ટ્સ બધા એને મને રીડ કરીને આપ્યા એકદમ હોપલેસ અને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે એને જીસીએસમાંથી સીધો સિવિલમાં નાખી દીધો. મેં મારા એક બે ડૉક્ટર મિત્રો જોડે વાત કરી થોડા કરવું પડશે લીવર ટ્રાન્સપ્લાન્ટેશન. એ છોકરાનો મેં ખાલી ફોટો મંગાવ્યો અને એને એક્ટિવ પ્લસથી મેં ખાલી ટ્રીટમેન્ટ આપવાની ચાલુ કરી. એને હોસ્પિટલમાં જ રહેવા દીધો 8 દિવસ. પછી કોન્ફિડન્સ આવ્યો, મેં કોઈ ડેરિંગ કરીને મેં કોઈ એને કરી લેતો. અને સાહેબ તમે નહીં માનો, અત્યારે હી ઇઝ ક્વાઇટ નોર્મલ. ગેરેજનું કામ કરે છે. હા, આખો દિવસ સવારથી સાંજ સુધી. બરોબર. અને એ મશીન એમાં જ ઉપયોગ થયું. પછી મેં એ મશીન જ્યારે એ મશીન મારા માટે હું કોન્શિયસ છું. મેં કહ્યું ચલો હવે આંખ માટે હું કંઈક કરું. કોઈ સારું એ વખતે કાઢ્યું તો એનો આગળનું ડેમેજ થઈ ગયું. સાહેબને મોકલી આપેલું મેં. એટલે સાહેબે કીધું કે આ ફેલ થઈ ગયું આંખ ભાઈ. એટલે રિઝલ્ટ તો ટ્રેમેન્ડસ છે. એમાં તો કોઈ મીન મેક નથી. ના, હું પોતે બી થેરાપી કરું છું. મેં બી એવા રિઝલ્ટ લીધેલા છે કે મને ખબર છે કે મેડિકલ સાયન્સની બી એક લિમિટેશન્સ છે. દરેક કહેવાય ને કે મને અત્યારે ટ્રીટમેન્ટની એક લિમિટેશન્સ હોય છે, પણ આની કંઈક લિમિટ જે છે ને એ એક્સ્ટ્રા ઓર્ડિનરી કહી શકાય. હમણાં જ મારા એમડીએ મને પૂછ્યું કે કઈ રીતે પ્રેક્ટિકલી પોસિબલ બન્યું કે પેલો છોકરો ક્વાઇટ નોર્મલ થઈ ગયો. એટલે મેં એમને સાહેબ તમે બિલીવ નહીં કરો. ટેરાહર્ટ્ઝ થેરાપી હતી તો હું આના પર સ્ટડી કરીશ. મેં કહ્યું તમે સ્ટડી કરો. મેં કીધું કારણ કે શું દે આર વેરી હાર્ડ કોર પ્રેક્ટિસ. એનાટોમી ફિઝિયોલોજી ભણ્યા હોય એટલે એ લોકોએ શું જે લખેલું છે જોયું એમણે હ્યુમન બોડી પર, એટલે બહુ હાર્ડ કોર પ્રેક્ટિસ.